હેલો દોસ્તો, આજે આપણે ટેરોટ કાર્ડમાં 8 નંબરનો કાર્ડ ચેરિયોટ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડનો એલિમેન્ટ વોટર એલિમેન્ટ છે. જોડાક સાઇન કર્ક છે. યશનો કાર્ડ છે. આ 7 નંબરનો જે કાર્ડ છે તે ઇનર ગ્રોથ અને ઇનર વિઝડમને દર્શાવે છે. આ જે ચેરિયટ છે, જુઓ, આ ચેરિયટ પથ્થરનો બનેલો છે. શાનો બનેલો છે? પથ્થરનો બનેલો છે. તો જે મટીરિયલ વર્લ્ડને દર્શાવે છે. આ માણસ જે છે એની પાસે બધું જ છે, બધું જ હતું, પરંતુ એણે પોતાની જાતે સ્ટેબલ થવું હતું. એટલા માટે એણે એ બધું વેચી દીધું અને પછી સ્ટેબલ થયો છે. એટલે આ ચેરિયટ પથ્થરનો છે. જે પથ્થર એટલા માટે બન્યો છે કે એ પોતાની જાત મહેનતથી પોતાની પોઝિશન પ્રાપ્ત કરે છે, મટીરિયલ વર્લ્ડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. માટે આ ચેરિયટ પથ્થરનો બનેલો છે. જે ચેરિયટ છે એ ગ્રે કલરનો છે. એ ગ્રે કલર એ વિઝડમ અને નોલેજ દર્શાવે છે. આ ગ્રે કલર દર્શાવે છે કે લાઈફમાં જે પણ કંઈ થશે તે ભોગવવા તૈયાર છે. સારું પણ થાય કે ખરાબ પણ થાય, તે બધું જ એ ભોગવવા તૈયાર છે. આ છોકરો જે રીતે ઊભેલો છે, તેણે એક હાથમાં આ લાકડી પકડેલ છે, જે વિલ પાવર અને ઓથોરિટી તથા મેનિફેસ્ટેશન અને પાવરને દર્શાવે છે. આ નીચે આ જે બે છે એ લાયન અથવા સ્પિનેક્સ બનેલ છે, જે ડ્વાલિટી અને બેલેન્સ દર્શાવે છે. આ યિંગ અને યાંગ એનર્જી એટલે કે મસ્ક્યુલાઇન અને ફેમિલાઇન એનર્જીને દર્શાવે છે. ચેરિયટમાં આ વચ્ચે લાલ કલરનું સિમ્બોલ છે, જે સિમ્બોલ શિવ શક્તિને દર્શાવે છે. જેનો મતલબ એ છે કે ફિમેલ અને મેલ બંને જાતિ હોઈ શકે છે. માટે આપણી અંદર ફિમેલ અને મેલની બંને એનર્જી રિપ્રેઝન્ટ કરે છે. આ સિમ્બોલ જે છે એ પ્રોટેક્શનનું છે, એ પ્રોટેક્શન દર્શાવે છે. અને એન્જલ, આ ઉપર જે છે એન્જલનું ચિહ્ન છે. એ એન્જલ આપણી આસપાસ છે એવું પણ દર્શાવે છે. આ શોલ્ડરમાં, બંને શોલ્ડરમાં આ જે મૂન છે, આ બંને મૂન જે છે એ શોલ્ડરમાં મૂન અને તેની પાછળ પાણી છે, એ આપણા ઇમોશનને દર્શાવે છે. આ બે ચંદ્રમાંથી, જો આ જે બે ચંદ્ર છે એ બે ચંદ્રમાંથી એક રડે છે અને એક હસે છે. જે આપણી લાઈફની જર્ની કે જેમાં ક્યારેક હસવાનું અને ક્યારેક રડવાનું આવે છે એવું દર્શાવે છે. આ પાછળ છે ને લીલા પડદા છે, જો આ લીલા કલરના, એ લીલા કલરના પડદા એ આપણી લાઈફની જર્નીમાં ગ્રોથ દર્શાવે છે. અને આપણી ઉપર એન્જલના આશીર્વાદ છે, આપણને પ્રોટેક્ટ કરીને રાખે છે. આ છોકરાએ આ બે હાથમાં આર્મર પહેર્યા છે, જો દેખાય છે, આ આર્મર પહેર્યા છે તો જે પ્રોટેક્શનને દર્શાવે છે. અને આ ક્રાઉન છે, ક્રાઉનમાં 8 સ્ટાર છે, જે સક્સેસ અને વિક્ટરીને દર્શાવે છે. આ પાછળ છે ને આ કેસલ બન્યા છે, જુઓ, આ જે કેસલ બન્યા છે તે પોતાનું બધું છોડીને, કમ્ફર્ટ ઝોન છોડીને પોતાના પગ પર ઊભો થયો છે એવું દર્શાવે છે. આ કેસલ જે છે બંને બાજુ એ સ્ટેબિલિટી અને સિક્યોરિટીને રિપ્રેઝન્ટ કરે છે. હવે છાતીમાં વચ્ચે જે આ ચોરસ છે, એ ચોરસ એ સ્ટેબિલિટીને પણ દર્શાવે છે. જો દેખાય છે વચ્ચે ચોરસ, એ સ્ટેબિલિટીને રિપ્રેઝન્ટ કરે છે. આપણે વિચાર્યું છે કે મારી લાઈફમાં કંઈ ને કંઈ મેળવવું છે અને આગળ વધવું છે. બેકગ્રાઉન્ડમાં યલો કલર છે, જે ગ્રોથ અને એક્સપાન્શનને રિપ્રેઝન્ટ કરે છે. આગળ તમે જે પણ કંઈ કરશો તેમાં તમને સક્સેસ જરૂર મળશે. આ કાર્ડનો ખરેખર અર્થ વિક્ટરી, સક્સેસ અને એમ્બિશિયસ છે. જ્યારે આ કાર્ડ આવશે તો તમે કહી શકો કે તમે ઘણા મહત્વાકાંક્ષી અને ડિટરમાઇન રહેશો. વિલ પાવર સ્ટ્રોંગ રહેશે. હાર્ડવર્ક કરવામાં પાછળ નહીં હટશો. પોતાના કામમાં ફોકસ રહેશે. વિલ પાવર ઘણો સ્ટ્રોંગ રહેશે. હાર્ડવર્ક કરવામાં પાછળ નહીં રહો. પોતાના કામમાં ફોકસ રહેશે. ઘણું મોટિવેટેડ રહેશો.
એક્શન કરવામાં પાછા નહીં પડશો. સાથે સાથે જે પણ કામ કરશો તેમાં ટાઈમ ટુ ટાઈમ કામ કરવાનું પસંદ કરશો. કોન્ફિડન્ટ રહેશો. પોતાનું માઇન્ડ અને બોડી બેલેન્સ રહેશે. તમે થોડા અગ્રેસિવ અને ડિફેન્સ મૂડમાં રહેશો, કારણ કે તમે જે વિચાર્યું હોય તેના વિરુદ્ધમાં કોઈ કંઈ બોલે તો તમે બર્દાશ્ત ન કરી શકો. તમે ઘણા લકી રહેશો અને ઝઘડી લેશો. પોતાની લાગણીઓને છુપાવી ના શકો. રિલેશનમાં 100% નહીં આપી શકો. લવ રિલેશનશીપમાં આ કાળ સારો નથી. ફક્ત કેરિયર માટે જ ઘણો સારો છે. સાથે સાથે આ કાળ આવશે તો તમે કહી શકશો કે આ સમય તમારા માટે ઘણો સારો છે. માટે તમારે જે કામ કરવું હોય તે હમણાંથી જ કરવા માંડો. જ્યારે આ કાળ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો પહેલાં વર્ક પ્લેસમાં સ્ટેબલ, સિક્યોર થઈને કામ કરો. ઘણું ડિટરમાઇન્ડ થઈને કામ કરશો. સાથે સાથે તમને સક્સેસ જરૂર મળશે અને તમને વિચાર આવશે કે મારા કામમાં કેવી રીતે ઇમ્પ્લાન્ટ કરું, કેવી રીતે ગ્રોથ કરું. તો બિઝનેસ રિલેટેડ તમારા મગજમાં વિચારો આવ્યા જ કરશે. આ કાળ જ્યારે આવશે ત્યારે તમે કહી શકશો કે તમે ફેમિલીમાં પૂરતો સમય ન આપી શકશો, કેમ કે તમારા મગજમાં કામ જ ઘૂમ્યા કરશે. માટે તમારા કામ પર જ તમે વધુ ફોકસ કરશો. જ્યારે આ કાળ આવશે ત્યારે તમે એમ કહી શકો કે તમે વર્ક રિલેટેડ ટ્રાવેલ પણ કરી શકો છો. જ્યારે આ કાળ આવશે ત્યારે તમે એમ કહી શકશો કે તમે વર્ક રિલેટેડ ટ્રાવેલ કરવાના ચાન્સ છે. આ કાળ આવશે તો તમે કહી શકશો કે વર્ક પ્લેસમાં અને વર્ક રિલેટેડ કોઈ ઇસ્યુ આવે તેના તરફ તમે ધ્યાન ન આપો. ઓફિસવાળા તમારા વિરુદ્ધ કંઈ કામ કરે તેના પર પણ ધ્યાન નથી આપવાનું. પોતાની સ્કિલ અને ગ્રોથ પર ધ્યાન આપો. પોતાની પ્રગતિ પર ફોકસ કરવાનું છે. આ કાળ હેલ્થમાં આવશે તો તમે કહી શકશો કે જો તમે બીમાર હશો તો જલ્દી સારા ન થાવ, કારણ કે તેના માટે તમારે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે અને ડાયટ પર ફોકસ કરવું પડશે. જો તમે ચેન્જ કરશો તો તમે જલ્દી સારા થશો. આ કાળ જ્યારે આવશે ત્યારે એવું પણ કહી શકાય કે તમે સ્પિરિચ્યુઆલિટીમાં થોડું આગળ વધી શકશો. તમે તમારા સ્પિરિચ્યુઅલ જર્નીમાં શરૂઆત કરો છો. જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમને લાગશે કે તમારા ફેવરમાં કંઈ નથી, પરંતુ જેમ તમે આગળ વધશો તેમ બ્યુટીફુલ બનતું જશે. નવું ટ્રાય કરવા માટે ગભરાશો નહીં. લવ રિલેશનશીપમાં આ કાળ યોગ્ય નથી. આની સાથે બીજા નેગેટિવ કાર્ડ આવે તો બિલકુલ યોગ્ય નથી. બંનેમાંથી ગમે તે એક પાર્ટનર કામ પર વધુ ફોકસ કરે છે અને બીજા કન્ટ્રીમાં, વિદેશમાં બહાર સેટલ થવા માંગે છે. સિંગલમાં આ કાર્ડ આવશે તો તમે એવું કહી શકો કે આ સમય કામ પર ફોકસ કરવા માટેનો છે. માટે પોતાના કામ પ્રત્યે વધારે ધ્યાન આપો. કેરિયર પર ધ્યાન આપો. રિલેશનશીપમાં અત્યારે આગળ વધવું યોગ્ય નથી. જો રિવર્સમાં આ કાર્ડ આવશે તો તમે કહી શકશો કે તમારી પાસે યોગ્ય દિશા કે ગોલ નથી. કોઈ ગોલ નથી. ફોકસ ન રહે, પાવર ન રહે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ન નીકળી શકો. પોતાની લાઈફમાં ઘણી સમસ્યાઓ હશે જેમાંથી તમે બહાર ન નીકળી શકો. હાર્ડવર્કની ઈચ્છા ન થશે. ફક્ત તમારા કમ્ફર્ટ ઝોનમાં પડેલા રહેશો. તમે આ રીતે આ કાર્ડ વિશે કહી શકશો. જો તમને આ કાર્ડ રિલેટેડ કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.